સુરતમાં પ્રથમ વખત ફેમિલી થેરાપી ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું નેતૃત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા ફેમિલી થેરાપી નિષ્ણાંત એનેટ ક્રુઝ સ્મોલિન્સ્કી યુરોપ દ્વારા કરવામાં આવશે. સુરત શહેરમાં પ્રથમ વખત ફેમિલી થેરાપી ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. માનસિક આરોગ્ય માટે કાર્યરત ક્લિનિક્સની સંખ્યા સુરતમાં મર્યાદિત છે. સાથે દરેક પ્રકારના કેસ સાથે કામ કરતા સેન્ટરો પણ ઓછા છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રોફેશનલ્સને વધુ સક્ષમ બનાવવા માટે સુરતમાં વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 23 માર્ચથી 27 માર્ચ દરમિયાન સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી પીપલોદ વિસ્તારમાં આ વર્કશોપ યોજાશે. આ ટ્રેનિંગ ખાસ કરીને સાયકોલોજિસ્ટ, કાઉન્સિલર્સ, સોશિયલ વર્કર્સ, શિક્ષકો અને માનસિક આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યવસાયિકો માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું નેતૃત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા ફેમિલી થેરાપી નિષ્ણાંત એનેટ ક્રુઝ સ્મોલિન્સ્કી યુરોપ દ્વારા કરવામાં આવશે. તેઓ ફેમિલી થેરાપી અને સિસ્ટમેટિક અભિગમમાં વિશાળ અનુભવ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રેનિંગ અને સુપરવિઝન માટે જાણીતા છે. તેમના માર્ગદર્શન હેઠળ પરિવારના ઇન્ટરેક્શન પેટર્ન, કોમ્યુનિકેશન અને સંબંધોની સમજણ વિકસાવવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. આ સાથે સાથે ડોક્ટર સુદીપ્તા રોય, સિનિયર ક્લિનિકલ સાયકોલોજિસ્ટ સહસંચાલક તરીકે જોડાશે. તેઓ ક્લિનિકલી પ્રેક્ટિસ, ટ્રેનિંગ અને સુપરવિઝનમાં વિશાળ અનુભવ ધરાવે છે અને ખાસ કરીને જટિલ કેસ મેનેજમેન્ટ માટે જાણીતા છે. તેમના માર્ગદર્શનથી ભાગ લેનારાઓને પ્રેક્ટિકલ અને ઊંડાણપૂર્વકની સમજણ મળશે. આ વર્કશોપમાં સુરત ઉપરાંત કોલકાતા, ચંડીગઢ, બેંગ્લોર અને પુણેથી પણ પ્રોફેશનલ્સ લોકો જોડાશે. આ ઉપરાંત ઓનલાઈન માધ્યમ દ્વારા પણ ભાગ લેવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. मैं डॉक्टर सुदीप्ता रॉय, मैं सीनियर क्लिनिकल साइकोलॉजिस्ट हूँ. सूरत में मैं यू कैन से मैं पायनियर रह चुकी हूँ इन सर्विसेज की. और मेरा साइलेंस सेंटर नाम से मेरा सेंटर चल रहा है यहाँ पे काफ़ी सालों से, पिपलोद में मौजूद हैं. और हम लोग एक प्रोग्राम कर रहे हैं फैमिली थेरेपी में. ये प्रोग्राम 5 दिन का प्रोग्राम रहेगा. ये 23 तारीख से 27 तारीख तक चलेगा. और इसमें इंटरनेशनल स्पीकर आएंगे यहाँ पे पहली बार स्पेन से और ये ट्रेनिंग देंगे. ऐसा प्रोग्राम यहाँ सूरत में पहली बार हो रहा है. एक्चुअली फैमिली थेरेपी अभी बहुत इम्पॉर्टेंट होती जा रही है क्योंकि आप सब ने जाना होगा कि एक स्क्रीन एडिक्शन नाम का प्रॉब्लम अभी बहुत यंगस्टर्स को बॉदर कर रहा है. वहाँ पे हम देखते हैं कि कई बार ये फैमिलीज़ को जब तक हम हैंडल नहीं करते हैं तो वो स्क्रीन की प्रॉब्लम भी सुधरती नहीं है. तो इस तरीके के प्रॉब्लम्स इवन व्यसन का भी यंगस्टर्स में और एल्डर्स में बहुत ज़्यादा बढ़ रहा है यहाँ पे. और जब तक हम फैमिलीज़ को हैंडल नहीं करते हैं ये प्रॉब्लम्स पूरी तरीके से सॉल्व हो नहीं पाते हैं. तो फैमिली का बहुत जुड़ना थेरेपी में बहुत ज़्यादा ज़रूरी है. एंड ये ट्रेनिंग देने के लिए ही ये प्रोग्राम किया जा रहा है. કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.